એમાં કઈ વસ્તુ નથી, ખાધા વગર ની બેહું છું ઘણી વાર તો, પણ હું કોઈ કોઈને આગળ માગું નહીં. રહેવાય એવું કરી દો ને તોય બહુ સારું હોય. એકાદી મને રૂમ રહેવાય એવું પાણી ન આવે ને એવું કરી દો ને તો સારું હતા. નકર કામ કરી શકું તો હું ખાવ, નકર ભૂખે બેઠી હગાવાલા કોઈ ન થાય. દીકરાને મોટા ને ટીબી થઈ હતી અને આ વસલો છે ને એને કેન્સર થયું. નાના ને વાહેમ કોટ હતી એને એમાં રસી થઈ ગઈ હતી. અને તમારા દાદા તો તાવ આવ્યો હોય. કોઈ સેવા કરવા કોઈ સેવા કરવા વાળું કોઈ નથી બેટા. પાણીનો ગ્લાસ કોઈ આપે એમ નથી. અમે છીએ તમારા દીકરા. વાહ મારા દીકરા. આજે મિત્રો આજે છે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 45 આજે 45 દિવસે આપણે આવી ગયા છે વડવામાં આવેલું ચાવડી ગેટ, જ્યાં એક માળી રહે છે, એમને આગળ પાછળ કોઈ નથી. તો આ ભાઈ છે અમારા સબસ્ક્રાઈબર, એમને અમને કોમેન્ટ કરી હતી. તો ભાઈ તમે કોમેન્ટ શું લેવા કરી હતી? માજીને 3 દીકરા છે, 3 દીકરા ઓફ થઈ ગયેલા છે. એમના હસબન્ડ હતા એ ઓફ થઈ ગયા, માજી એકલા રહે છે. એ માટે મેં તમને કોમેન્ટ, તમે સારું કાર્ય કરો છો એ માટે મેં તમને કોમેન્ટ કરી હતી. તો ખૂબ ખૂબ આભાર તમારે અમને આવી રીતે કોમેન્ટ કરી. તો તમારી પણ આસપાસ કોઈ એવું વ્યક્તિ હોય તો અમને કોમેન્ટમાં જણાવજો અને અમારો સંપર્ક કરજો, તેથી કોઈને મદદ મળે. આ બેન સુધી બન્યા રહ્યો. મારી તમારા કેટલા વર્ષ છે? મારા 60 ઉપર. 60 ઉપર. અને તમારે દીકરા કે દીકરી કે કોઈ? મારા 3 દીકરા હતા, ભગવાને 3 દીકરા લઈ લીધા. તમારા દાદા લઈ ગયા, બધા લઈ ગયા. એક દીકરી છે એના ઘરે છે. તો તમારું ઘર કઈ રીતે હાલે? એમાં દીકરી આપે મને. તમે શું કરો છો બીજું કઈ? હું અત્યારે નથી જાતી બેટા. જયારે કરીએ નથી ને તારે ડાળપુરીમાં કે ગમે કોક બોલાવે તો જાતી, પણ હવે મને પગનો બહુ દુખાવો છે એટલે હું કઈ કરતા કઈ કામ કરી શકતી. ઘરે ને ઘરે હો. તમે રહ્યો છો અહીંયા એકલા જ રહ્યો છો? હા, એકલી જ રહું છું. આમાં કેમ રહી શકતા? પંખોય નથી. આ તો અત્યારે ચોમાસું છે તો વાંધો નહીં, પણ ઉનાળામાં કેમ રહેતા છો? આમનામ રહું છું, અહીંયા ના આમના. અને ચોમાસામાં જો પાણી આની પાછી નહીં આવે, આમથી નહીં આવે, બધું ઉગાડ્યું છે અને આમનામ રહું છું બેટા. અમે છે ને તમને રાશન દેવા આવ્યા છે. હા, આ વિડીયો બીજા જોઈને તો બીજા તમારી મદદ કરવા તમ તારે આવશે. દીકરી આપે ને ઈ બારગામ છે, એ ફોન કરવું એ આવે તારે. નકર કામ કરી શકું તો હું ખાવ, નકર ભૂખે બેઠી હગાવાલા કોઈ નથી આપતું. તમારા દીકરાને શું થયું માળી? મારા દીકરાને મોટાને ટીબી થઈ હતી અને આ વસલો છે ને એને કેન્સર થયું. અને નાના ને વાહેમ કોટ હતી એને એમાં રસી થઈ ગઈ હતી. અને તમારા દાદા તો તાવ આવ્યો હોય. તમારી કોઈ સેવા કરવા કોઈ સેવા કરવા વાળું કોઈ નથી બેટા. પાણીનો ગ્લાસ કોઈ આપે એમ નથી. અમે છીએ તમારા દીકરા. તમારા દીકરા. વાહ મારા દીકરા. આવતા રહેશું. તમારે કઈ જરૂરિયાત હોય ને તો કહેજો ભાઈ, બરોબર? થાય એટલી મદદ કરશે. આ દીકરાને ઓળખું, હું કામે જાતી ને તારે હું ઓળખું એને મને કીધું, કાલે કીધું એટલે મેં કીધું આ દી આવી મારે. પણ હવે તો કામે નથી થતું બેટા. કાંઈ વાંધો નહીં. જો આ છે બરોબર, બીજી કઈ જરૂરિયાત હોય ને તો કહેજો, થાય એટલી મદદ તમારી કરશું. તમે આવ્યા એ બહુ સારું લાગ્યું. મારા ઘરમાં કઈ વસ્તુ નથી, હું વસ્તુ આવી થઈને હું ખાધા વગર ની બેહું છું ઘણી વાર તો, પણ હું કોઈને આગળ માગું નહીં. તો કોક આપે ને, મારી દીકરી આવે ને આપે ને તારે હું વાપરું. પૈસા ટકા વગર ની દવા દારૂ મફત લઈ આવું. અને તમે આવ્યા એ સારું છું. મારી વસ્તુ આવી ઘરમાં, હું ખાતી પીતી થાઈશ. અને મને એક આ ઘર થોડુંક એક ખોર મને રહેવાય એવું કરજો ને તો બહુ સારું બેટા. તમારો આભાર. તમારા દીકરા એક જગ્યાએ મને સારું કરજો. તો તમે જોઈ શકો છો રોડ થી કેટલું નીચે ઘર છે. વરસાદનું પાણી અંદર ઘરમાં ભરાઈ જાય છે.
રહેવાય એવું કરી દો ને તોય બહુ સારું હોય. એકાદી મને રૂમ રહેવાય એવી પાણી ન આવે ને એવું કરી દો ને તો સારું બધા. વરસાદ હોય ને તો હું બેઠી હોઉં ખાટલામાં. તો તમે જોઈ શકો છો અમે એટલી વાર હજી બેઠા ને 5 થી 10 મિનિટ થઈ છે, અમને એટલો પછીનો ઓરો માંડ્યો છે. તો મારી આટલા વર્ષથી અહીંયા રહે છે, તો એમની શું પરિસ્થિતિ છે ને વરસાદનું રીતે પાણી છે ને અંદર ભરાઈ જાય છે. તો તમે જે રીતનું જોયું માળીની પરિસ્થિતિ, તમારાથી જેટલી થાય એટલી મદદ કરજો, કેમ કે માળી એકલા છે, એમને આગળ પાછળ કોઈ નથી. 3 દીકરા હતા, 3 દીકરા એક્સપાયર થઈ ગયા છે. તો આપણું ફરજ છે ને કરવાનું જ છે આપણે મદદ. તો તમે બધાને ડિસ્પ્લે ઉપર નંબર આપું છું, થાય એટલી મદદ કરજો. અને માળીને મેં વાત કરી છે, અહીંયા હેરાન થવા કરતા અમે તમને વૃદ્ધાશ્રમે મૂકી જઈએ, જ્યાં તમારી બહુ બધી સેવા કરશે ને સાચવશે તે રાખશે તે. તો મેં માળીની વાત કરી છે, તો માળી મને વિચારીને કહેશે. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. આપશો ને મારા જય માતાજી.